હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ નોબલ એકેડમીમાં. આગળની વિડીયોમાં આપણે જોયા હતા ચેપ્ટર નંબર 3 અને 4 નું સોલ્યુશન. આજની વિડીયોમાં આપણે જોઈશું ચેપ્ટર નંબર 5 અને 6 નું સંપૂર્ણ સોલ્યુશન. ચેપ્ટર નંબર 1, 2, 3 અને 4 આ ચારે ચેપ્ટરના સોલ્યુશનની વિડીયો અપલોડ થઈ ગઈ છે અમારા યુટ્યુબ ચેનલ ઉપર. તેને ચેકઆઉટ કરી લેજો અને તેમને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરો અને આ વિડીયોને પણ લાઈક કરવાનું ભૂલતા નહીં. હવે પ્રશ્ન નંબર 1 ચેપ્ટર નંબર 5 સેક્શન બી નું ચેપ્ટર નંબર 5 નું પ્રશ્ન નંબર 1 શું કીધેલું છે? આપેલ આકૃતિમાં જો એસી બરાબર બીડી હોય, શું કીધેલું છે? જે એસી છે એ કોની બરાબરમાં છે? બીડી ની બરાબરમાં હોય તો સાબિત કરો કે એબી બરાબર સીડી. શું સાબિત કરવાનું છે? એબી બરાબર સીડી. તો સૌ પ્રથમ જે આપેલ હોય એ લખી લેવાનું વિદ્યાર્થી મિત્રો. શું આપેલું છે આપણને? અહીં એસી બરાબર બીડી એ આપણને આપેલું છે. જે એસી છે અહીંથી એસી નું અંતર, અહીંથી બીડી નું અંતર આ શું છે? સમાન છે. તો આપેલું છે. તો જો એસી ના કેટલા ભાગ થઈ ગયા છે? અહીં 2. આમ 2 ભાગ છે. પેલું ભાગ શું છે? એબી અને બીજું ભાગ બીસી. તો અહીં એસી ને શું લખીશું આપણે? એબી પ્લસ બીસી. એવી જ રીતે બીડી ના કેટલા ભાગ છે એ જો. આ રહ્યો તમારું બીડી. બીડી નું કેટલું ભાગ છે? પ્રથમ ભાગ બીસી અને બીજું સીડી. તો બીસી પ્લસ સીડી. એસી ના કેટલા ભાગ હતા? 2. તો પ્રથમ એબી અને બીજું બીસી. એવી જ રીતે બીડી ના કેટલા ભાગ છે? બીસી પ્લસ સીડી. તો અહીં બંને બાજુ બીસી બીસી કર. શું વધ્યું? એબી બરાબર સીડી. સાબિત થાય છે. 3 લાઈનમાં તમારું આન્સર. 3 લાઈનમાં તમારું સાબિત કરવાનું આન્સર. આ 2 માર્ક્સ તમારા રોકડા તમારા માર્ક્સમાં. આ સમજમાં શું થયું? એસી બરાબર બીડી, એબી પ્લસ બીસી આનું સરવાળું, બીસી પ્લસ સીડી આનું સરવાળું, બીસી બીસી કટ. અહીં બીસી બીસી શું થઈ જશે? કટ. તો શું વધશે? એબી અને સીડી વચ્ચે બંને શું હશે? બરાબર હશે. તેવી જ રીતે પ્રશ્ન નંબર 2. આમ શું આપેલું છે? આપેલ આકૃતિમાં સી એ એબી નું મધ્ય બિંદુ છે. જે સી છે એ અને બી નું શું છે? મધ્ય બિંદુ છે. તથા ડી એ એસી નું મધ્ય બિંદુ છે. ડી એ એસી નું મધ્ય બિંદુ છે. સાબિત કરો કે એડી બરાબર 1/4 એબી. એટલે કે જો એડી છે એબી નું કયું ભાગ છે? ચોથું ભાગ છે. તો જે આપેલું હોય સૌપ્રથમ તે લખી લેવાનું. શું આપેલું છે? સી એ એબી નું મધ્ય બિંદુ. સી એ એબી નું મધ્ય બિંદુ છે. આનાથી શું સાબિત થાય છે? કે એસી બરાબર બીસી. એસી અને બીસી શું થઈ જશે? સમાન થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો. બીજું શું કીધેલું છે? કે ડી એ એસી નું મધ્ય બિંદુ છે. તેવી જ રીતે ડી એ એસી નું મધ્ય બિંદુ છે. તો ડી એ મધ્ય બિંદુ છે તો આના દ્વારા એડી બરાબરમાં ડીસી શું થઈ જશે? સમાન થઈ જશે. ડી દ્વારા એસી અને બીસી સમાન થઈ જશે અને ડી દ્વારા એડી અને બીસી સમાન થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ આપણે શું કરી શકીએ છીએ. આપણે આ માટે આ બંને શામાંથી લખ્યું? આપણે પ્રશ્નમાંથી લખી લીધું કે આ બિંદુઓ દ્વારા 2 ભાગ થાય છે. બંને ભાગ શું થઈ જશે? સમાન. મધ્ય બિંદુ હોય તો બંને બાજુના માપ શું થઈ જશે? સમાન થઈ જાય છે. હવે એસી અને બીસી નો પ્લસ કરીએ તો શું મળશે આપણને? આખું એબી મળશે. તો લખીશું આપણે એસી પ્લસ બીસી બરાબર એબી. એસી પ્લસ બીસી બરાબર એબી. અહીં એસી અને બીસી શું છે? સમાન છે. તો લખી શકીએ છીએ આપણે એસી પ્લસ બીસી ની જગ્યાએ હવે શું આવી જશે? એસી બરાબરમાં એબી. રીઝન શું છે? એસી બરાબર બીસી. ઓકે. હવે એસી કઈ રીતે મળે છે? જો
એસી ના કેટલા ભાગ છે? 2 ભાગ છે. કયા કયા? એડી અને ડીસી. તો આમ લખી શકીએ છીએ આપણે એડી પ્લસ ડીસી બરાબર એસી. એડી પ્લસ ડીસી બરાબર એસી. તો અહીંયા આપણે એસી ની કિંમત શું મળશે? એડી પ્લસ ડીસી મળશે. તો એસી ની જગ્યાએ એડી પ્લસ ડીસી પ્લસ નું પ્લસ એસી ની જગ્યાએ એડી પ્લસ ડીસી બરાબરમાં એબી. હવે એડી એડી તો દેખાય છે, પરંતુ એ ડીસી ડીસી પણ દેખાય છે. તો ડીસી એ કોની બરાબરની છે? એડી ની. તો હવે એડી નું એડી, ડીસી ની જગ્યાએ પણ એડી, પ્લસ નું પ્લસ એડી નું એડી અને ડીસી ની જગ્યાએ પણ એડી બરાબરમાં એ બી. કેટલા એડી થઈ ગયા? 1 2 3 અને 4. 4 એડી બરાબર એ બી. 4 ગુણાકારમાં છે, સામે જશે ભાગાકારમાં. તો 1/4 એ બી. આમ આ થઈ જશે તમારું આન્સર. આઈ હોપ તમને સમજાયું હશે કઈ રીતે કર્યું આપણે. સૌ પ્રથમ સી એ બી નું શું હતું? મધ્ય બિંદુ. આ માટે એ થી લઈને સી અને બી થી લઈને સી, બીસી એસી શું થઈ ગયા? સમાન થઈ ગયા. હવે તેવી જ રીતે કીધેલું હતું કે ડી એ એસી નું મધ્ય બિંદુ છે, માટે એડી અને ડીસી શું થઈ ગયા? સમાન. હવે એડી અને ડીસી નું સરવાળો કરતા શું મળશે આપણને? આખું એસી મળશે. એ પણ લીખી દીધું, એડી પ્લસ ડીસી બરાબર એસી. હવે તેવી જ રીતે એસી પ્લસ બીસી નો સરવાળો કરતા શું મળે છે આપણને? એબી. બીસી અને એસી સમાન છે, તો એસી અને બીસી સમાન લખી દીધું આપણે. એસી કઈ રીતે મળે છે? એડી પ્લસ ડીસી. એસી એડી પ્લસ ડીસી. એડી તો આપણને યુઝ કરવાનું છે, ડીસી ને શું કરી દેવાનું? કન્વર્ટ એડી માં. રીઝન શું છે? જે એડી છે કોની બરાબરમાં છે? ડીસી ની બરાબરમાં છે. 4 એડી થઈ ગયા. તો 4 એડી 4 ગુણાકારમાં હતું, સામે મોકલતા શું થઈ જશે? ભાગાકારમાં થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. પ્રશ્ન નંબર 3. આમાં તો વ્યાખ્યા આપેલી તમને પૂછવામાં નીચે આપેલા પદોના વ્યાખ્યા આપો. સમાંતર રેખા. એક જ સમતલમાં આવેલી 2 રેખાઓ પરસ્પર છેદતી ન હોય, એટલે કે 2 રેખાઓ એક જ સમતલમાં હોય પરંતુ એકબીજાને છેદતી ન હોય તેવી રેખાને શું કહેવાય? સમાંતર રેખાઓ કહે છે. નંબર 2 ચોરસ. ચોરસ 4 સમાન બાજુ, અને જેને શું હોય? 4 સમાન બાજુ અને 4 ખૂણા કાટખૂણા. 4 ખૂણા શું હોવા જોઈએ? કાટખૂણા. મતલબ દરેક ખૂણા કેટલાનું હોવું જોઈએ? 90° નું હોવું જોઈએ. તેવા ચતુષ્કોણ, તેવા 4 ખૂણા વાળા આકૃતિને શું કહેવાય છે? ચોરસ કહે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ પ્રશ્ન નંબર 4 ઉપર. પ્રશ્ન નંબર 4 શું છે? જો એસી બરાબર બીસી, આ બંને કેવા છે? સમાન છે. તેવું બિંદુ સી બિંદુઓ એ અને બી ની વચ્ચે આવેલું છે. સી જો હે સી એ કોણા વચ્ચે આવેલું છે, એ બી ની વચ્ચે આવેલું છે, જેના દ્વારા એસી બરાબર બીસી થઈ રહ્યું છે. આગળ 1 2 3. ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર 4 ઉપર. જો એસી બરાબર બીસી થાય તેવું બિંદુ સી એ બી ની એ અને બી ની વચ્ચે હોય. સી જે સી એ અને બી ની વચ્ચે આવેલું છે, જેનાથી એસી અને બીસી શું થઈ જાય છે? બરાબર. એટલે કે સી એ બી નું શું છે? મધ્ય બિંદુ છે. આપણને શું સાબિત કરવાનું છે? તો સાબિત કરો કે જે એસી છે 1/2 બરાબર એબી છે. આકૃતિ દોરીને તેને સ્પષ્ટ કરો. તો આકૃતિ તો દોરેલી છે વિદ્યાર્થી મિત્રો. હવે સી એ બી નું મધ્ય બિંદુ છે, માટે એ તો આપેલ છે આપણને શું? એસી બરાબર બીસી. હવે આપણને શું સાબિત કરવાનું છે? કે એસી બરાબર 1/2 એબી. તો હવે એસી અને બીસી નું સરવાળો કરતા આપણને શું મળશે? આખું એબી મળી જશે. એસી પ્લસ બીસી બરાબર આખું એબી. હવે એસી ની એસી રહેવા દો. જે બીસી ની કિંમત છે કોના બરાબરમાં છે? એસી ના. તો બીસી ની જગ્યા આપણે શું મૂકીશું? આપણે અહીં બીસી ની જગ્યા એસી મૂકી દઈશું. એબી એસી પ્લસ એસી બરાબર એબી. રીઝન એસી બરાબર બીસી. હવે એસી અને એસી 2ac બરાબરમાં એબી. 2 ગુણાકારમાં છે, સામે જશે ભાગાકારમાં. તો એબી બરાબર એબી ભાગ્યા 2. એના
આમ પણ લખી શકાય 1/2 બરાબર AB. AC બરાબર 1/2 AB. આમ પણ લખી શકાય છે. લાસ્ટ પ્રશ્ન નંબર 5. લંબ રેખાઓ. અહીં પણ વ્યાખ્યા પૂછેલી છે તમને. લંબ રેખાઓ એટલે કે બે રેખાઓ એવી રીતે છેદે કે જેમના દ્વારા રચાતા ખૂણા 90° હોય તો આ રેખાઓને લંબ રેખા કહે છે. બે રેખાઓ, રેખા નંબર 1, રેખા નંબર 2. જો આ બંને એવી રીતે છેદે છે, અહીં શું રચાય છે 90° નો ખૂણો, તો આવી આ બંને રેખાને શું કહેવાય? લંબ રેખાઓ કહેવાય. શું કહેવાય? લંબ રેખાઓ. નંબર 2, વર્તુળની ત્રિજ્યા. જે રેખાખંડનું એક બિંદુ વર્તુળનું કેન્દ્ર અને બીજું બિંદુ વર્તુળ પરનું બિંદુ હોય તેને વર્તુળની ત્રિજ્યા કહે છે. એટલે કે જો એક બિંદુ વર્તુળનું કેન્દ્ર અને બીજું બિંદુ વર્તુળ પરનું કેન્દ્ર, આને શું કહેવાય? ત્રિજ્યા. એ તો આપણે જાણીએ છીએ. માત્ર શું યાદ રાખવાની છે આપણને? વ્યાખ્યા. એક બિંદુ કેન્દ્ર હોય અને બીજું બિંદુ વર્તુળ પરનું હોય તેને શું કહેવાય? વર્તુળની ત્રિજ્યા. અહીં ચેપ્ટર નંબર થાય છે તમારું કમ્પ્લીટ. હવે આપણે ચેપ્ટર નંબર 6 નું સોલ્યુશન જોઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 6 નું સોલ્યુશન, સેક્શન બી નું. સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 માં તમને એક આકૃતિ આપેલી છે અને કીધેલું છે આપેલ આકૃતિમાં AB લંબ CD છે. જો x જેમ y જેમ z બરાબર 4 જેમ 5 જેમ 6 હોય તો x y z માપ શોધો. x y z નું માપ શોધવાનું છે. અહીં શું કીધેલું છે આપણને કે જે AB છે એ લંબ છે કોની ઉપર? CD ઉપર. CD ઉપર શું છે? તો લંબ છે. તો બંને બાજુ શું થઈ જશે? 90° નો ખૂણો રચાઈ જશે. A B અને D. ખૂણો ABD બરાબર ખૂણો ABC. ખૂણો ABC બંને શું થઈ જશે? 90° નો ખૂણો. રીઝન શું છે? રીઝન શું છે કે AB જે છે એ લંબ છે કોની ઉપર? CD ઉપર. તો બંને ખૂણાઓ કે શું થઈ જશે? 90° નો થઈ જશે. અહીં તમને x જેમ y જેમ z બરાબર 4 જેમ 5 જેમ 6 આપેલ છે. તો તમને x y z ની કિંમત શોધવાની છે. તો જ્યારે પણ તમને ગુણોત્તરમાં આમ જેમ કિંમત આપેલી હોય ત્યારે તમને દરેકને અલગથી લખી લેવું. x ની કિંમત શું થઈ જશે? 4. તો 4 ની સાથે એક ચલ લઈ લો 4a. y ની કિંમત 5, એની સાથે પણ a. z ની કિંમત 6, એની સાથે પણ a. હવે x y z ત્રણેયનો સરવાળો કેટલું થશે? 90° થશે. કારણ કે ત્રણેય ક્યાં છે? ખૂણો ABC ના ભાગ છે. કોના ભાગ છે? ABC ના. તો આપણે લખી શકીએ છીએ x પ્લસ y પ્લસ z બરાબર 90. તો પ્રથમ ખૂણો ABC. ખૂણા x y z નો સરવાળો કરતા શું મળશે? આપણે આખું ખૂણો ABC મળી જશે. તો x ની કિંમત કેટલી છે? 4, y 5, z 6a. ABC કેટલાનું છે? 90°. ABC આપણે લખ્યું ને, આપણે કેટલાનું છે? 90°. 4 ને 5 9, 9 ને 6 15, 15a બરાબર 90°. 15 ગુણાકારમાં છે, સામે જશે ભાગાકારમાં. 90/15. 15 6 90. એ બરાબર શું થઈ જશે? એ બરાબર શું થઈ જશે? 6°. આ તો કોની કિંમત મળી આપણને? 6. આપણને કોની કિંમત શોધવાની છે? x y z ની. તો x શું છે? 4a. તો 4a ની કિંમત 6. 4 6 24°. x બરાબર 24°. હવે y બરાબર શું છે? 5a. તો 5 ગુણ્યા 6, 5 6 30°. y ની કિંમત 30°. z બરાબર 6a. તો 6a ની કિંમત 6°. છાયો છાયો 36. z બરાબર 36°. તો x y અને z આ ત્રણેયની કિંમત 24, 30 અને 36 આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. પ્રશ્ન નંબર 2. P અને Q પૂરક કોણ છે? પૂરક કોણ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? એવા બે ખૂણા કે જેમનો સરવાળો કરતા આપણને કેટલું મળે? 180.
જે બે ખૂણાઓનો સરવાળો 180 થાય તેને એકબીજાના શું કહેવાય? પૂરક કોણ. એટલે P અને Q નો સરવાળો શું થઈ જશે? પૂરક કોણ, એટલે કે 180 થઈ જશે. હવે P ની કિંમત કેટલી આપણી છે? 11 ખૂણો Q હોય તો P અને Q શોધો. તો સૌ પ્રથમ ખૂણો P અને ખૂણો Q પૂરક કોણો છે માટે P પ્લસ ખૂણો Q બરાબર 180. હવે આપણને P ની કિંમત કેટલી આપેલી છે? ખૂણો P બરાબર 11 ખૂણો Q. ઓકે, અહીં કિંમત મૂકીશું. ખૂણો P ની કિંમત કેટલી છે? 11 ખૂણો Q. તો અહીં આપણે શું મૂકી દઈશું? 11 ખૂણો Q. આ ખૂણો Q તો એમ જ રહેશે, 180. 11 અને 1 12 ખૂણો Q બરાબરમાં 180. 12 ગુણાકારમાં છે, સામે જશે ભાગાકારમાં. 180 ભાગાકારમાં 12. 180 ભાગ્યા 12. 12 એકુ 12 ભાગા શું વધશે? 6. 0 12 પંચા 60. શું આવ્યું અહીં? 15. ખૂણો Q બરાબર 15 અંશ. આપણને ખૂણો Q ની કિંમત મળી ગઈ. હવે કોની કિંમત શોધવાની છે? ખૂણો P ની. તો ખૂણો P શું આપેલ છે? 11 ખૂણો Q. તો 11 નો 11, Q ની જગ્યાએ 15. 15 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? 11 દ્વારા. 15 ગુણ્યા 11. 0 5 એકુ 5, 1 એકુ 1, 5 એકુ 5, 1 એકુ 1, 5 5 ને 1 6, 1 નું 1. ટોટલ 165 અંશ થશે. કયો ખૂણો? ખૂણો P. અને ખૂણો Q કેટલું મળ્યું આપણને? ખૂણો Q કેટલું મળ્યું આપણને? ખૂણો Q 15 મળ્યો અને ખૂણો P બરાબર શું મળ્યું આપણને? 165. પ્રશ્ન નંબર 3. ABD અને DBC આસન્ન કોણ છે. શું છે? આસન્ન કોણ મતલબ એકબીજાથી જોડાયેલા ખૂણાઓ છે બંને, ABD અને DBC. જો ABD 1.5x અંશ અને DBC 2x અંશ અને ખૂણો ABC 70 અંશ હોય તો ABD અને DBC શોધો. ABD અને DBC શોધવાની છે, જેમાં ABD 1.5x અંશ. સૌપ્રથમ આપણે આકૃતિ દોરીશું. ABD અને DBC આવી આકૃતિ છે. આમાં ABD શું છે? 1.5x અંશ અને DBC 2x અંશ અને આખું ABC આપેલું છે. તો સૌપ્રથમ આપણે લખીશું ABD 1.5x નો અંશ અને DBC 2x નો અંશ અને ખૂણો ABC શું આપેલું છે આપણને? 70 અંશ. તો ખૂણો ABC કયો ખૂણો છે? A, B અને C આખો ખૂણો છે ને, એટલે કે ખૂણો A, ખૂણો B આ બંને ખૂણાઓનો સરવાળો કેટલો મળશે આપણને? 70 અંશ. શું મળશે? 70 અંશ. તો આપણે આમ લખી શકીએ છીએ કે ABD પ્લસ DBC બરાબર ABC. આપણે એવી જ રીતે લખીશું. ખૂણો ABD પ્લસ ખૂણો DBC બરાબર ખૂણો ABC. ABD કેટલું છે? 1.5x અંશ, DBC 2x અંશ બરાબરમાં ABC ની કિંમત 70 અંશ. 2 અને 1.5 શું થઈ જશે? 3.5x અંશ બરાબરમાં 70 અંશ. x ની કિંમત શોધવાની છે. તો 3.5 ગુણાકારમાં છે, સામે જશે શું થઈ જશે? ભાગાકારમાં. 3.5. હવે ભાગાકાર કરવાનું છે. તો પોઈન્ટ વાળું ભાગાકાર છે. સૌ પ્રથમ પોઈન્ટ ક્યાં મોકલી દેશું? આપણે ઉપર. તો 70 ભાગાકારમાં 35 એનું પોઈન્ટ ક્યાં જશે? ઉપર જશે. તો તમે 70 ગુણ્યા 10 કરશો તો શું મળશે? 700 મળશે. 700 નો ભાગાકાર કોના દ્વારા કરવાનું છે? 35 દ્વારા કરવાનું છે. તો 700 ભાગ્યા 35. 35 દુ 70. 0 વધશે, ક્યાં જશે? ઉપર. x નું ભાગાકારનું કિંમત શું મળ્યું આપણને?
20 x ની કિંમત શું મળી આપણને 20. હવે x ની કિંમત તો શોધવાની નથી, આપણને કયો ખૂણો શોધવાનું છે ABD અને DBC. તો ABD શું છે 1.5 x નો અંશ. તો 1.5 ગુણ્યા x ની કિંમત 20. 20 નો ગુણાકાર 1.5 થી કરીએ, પોઈન્ટ હટાવી દઈએ તો 15 થઈ જશે. ઓકે, બે સંખ્યા તો 1 0, 1 ગુણ્યા 0 0, 2 1 2, 5 ગુણ્યા 0 0, 5 2 10, 0 0 2 ને 1 3. પોઈન્ટ ની પછી એક સંખ્યા છે, એક સંખ્યા આગળ પોઈન્ટ, શું થઈ જશે 30°. કયો ખૂણો? ખૂણો A B અને D. આમ ખૂણો ABD મળી ગયું. ખૂણો DBC શોધવા માટે 2x અંશ, 2 નો 2, x ની કિંમત 20, 20 2 40. તો કયું ખૂણું મળ્યું આપણને? ખૂણો DBC. 40 40 અને 30 શું થઈ ગયું આપણું? 70. સાબિત થાય છે કે ABD આ ખૂણાનો સરવાળો, આ ખૂણાનો સરવાળો કેટલો થાય છે? આખો ખૂણો ABC ના કિંમત ની બરાબરમાં થાય છે. ઓકે, પ્રશ્ન નંબર 4. A અને B કોટી ખૂણો છે. પ્રશ્ન નંબરમાં શું જો આપણે પૂરક કોણ, પૂરક કોણ એટલે કે જેનો સરવાળો 180 થાય. અહીં આપણને કીધેલું છે કે કોટી કોણ. કોટી કોણ એટલે કે બે ખૂણાનો સરવાળો કેટલું થાય? 90°. પૂરક કોણ એટલે કે 180 અને કોટી કોણ એટલે કે 90°. જ્યારે પણ તમને પૂરક કોણ કહેવામાં આવે ત્યારે એ માની લેવાનું કે જે બે ખૂણા આપેલા છે એમનો સરવાળો શું થઈ જશે? 180. અને જ્યારે પણ તમને કોટી કોણ કીધેલું હોય તો એ જ બે ખૂણાઓનો સરવાળો કેટલો થઈ જશે? 90° થઈ જશે. અહીં a ની કિંમત x + 20 અને b ની કિંમત x - 10 આપેલી છે અને a અને b શોધવાનું કીધેલું છે. તો આપણે લખીશું ખૂણો a અને ખૂણો b કોટી કોણ છે. તો લખીશું આપણે ખૂણો a પ્લસ ખૂણો b બરાબરમાં 90°. ખૂણો a શું આપેલું છે? x + 20 અને ખૂણો b x - 10. તો a ની જગ્યાએ આપણે કોની કિંમત મૂકીશું? a ની શું છે? x + 20 પ્લસ b ની કિંમત x - 10 બરાબરમાં 90. હવે ચલ નો સરવાળો કરો અને અંકની ગણતરી કરો. x અને x 2x, 20 પ્લસમાં છે, 10 માઇનસમાં છે, પ્લસ માઇનસ માઇનસ, 20 માંથી 10 બાદ કરીએ તો શું મળશે આપણને? 10 મળશે. શું મળશે? 10. મોટી સંખ્યા પ્લસમાં છે તો આન્સર પણ પ્લસમાં આવશે, બરાબરમાં 90. 10 પ્લસમાં છે, સામે જશે શું થઈ જશે? બાદબાકી માઇનસમાં થઈ જશે. 90 - 10 કરીશું તો આપણે શું મળશે? 80°. બે ગુણાકારમાં છે, સામે જશે શું થઈ જશે? ભાગાકારમાં. 80/2 શું થઈ જશે? 40°. તો આ શું મળી આપણને? x ની કિંમત. હવે a ની કિંમત શોધવા માટે ખૂણો a શું આપેલ છે? x + 20. x ની કિંમત કેટલી મળી આપણને? 40. 40 + 20 કરીશું તો શું મળશે? 60°. ખૂણો a બરાબર 60°. અને ખૂણો b ની કિંમત કેટલી છે? x - 10. તો x કેટલું મળ્યું આપણને? 40. માઇનસ કરીશું 10. 40 - 10 કરતા શું મળશે આપણને? 30° મળશે. તો ખૂણો a મળ્યું આપણને 60° અને ખૂણો b કેટલું મળ્યું આપણને? 30° મળ્યું. પ્રશ્ન નંબર 5. લાસ્ટ પ્રશ્ન છે સેક્શન બી નું. આના પછી સેક્શન બી કમ્પ્લીટ થઈ જશે. એબીસી અને એબીડી રેખિક જોડ રચે છે. તો રેખિક જોડ એટલે કે આ એક રેખા છે, એના કોઈ બિંદુથી બે ખૂણા રચાય છે. તો આ બે ખૂણાઓ રેખિક જોડ રચે. તો આ તો શું બની ગયું? સરળ કોણ. તો સરળ કોણનું માપ શું થાય છે? 180. એટલે કે જ્યારે પણ બે ખૂણાઓ એક રેખિક જોડ રચે ત્યારે તે બંનેનો પણ ગુણાકાર શું થઈ જાય છે? 180. એટલે કે પૂરક કોણ કીધેલું હોય, રેખિક જોડ કીધેલું હોય ત્યારે આપણે સમજી લેવાનું કે બંને ખૂણાઓનો સરવાળો 180 થાય છે. હવે આગળ શું કીધેલું છે? જો ABC 2x + 10 અને
એબીડી બરાબર 8x - 30 અંશ હોય તો એબીસી અને એબીડી શોધો. એબીસી એબીડી શોધો. તો બંને ખૂણાઓનો સરવાળો પહેલે સૌપ્રથમ લખવાનું રહેશે એબીડી અને એબીસી રેખિક જોડ રચે છે. તો એબીડી પ્લસ એબીસી બરાબર 180 અંશ થઈ જશે. હવે એબીસી શું કીધેલું? એબીડી શું આપેલું છે તમને? 8x - 30 અંશ અને એબીસી શું આપેલું છે તમને? 2x + 10 અંશ. હવે એબીડી શું મૂકીશું આપણે? 8x - 30 અંશ પ્લસ એબીસી 2x + 10 અંશ બરાબરમાં 180. હવે 8 પ્લસમાં છે, 2 પણ પ્લસમાં છે. 8 ને 2 10x થઈ જશે. 30 માઇનસમાં છે, 10 પ્લસમાં છે. તો પ્લસ માઇનસ -30 માંથી 20 10 જાય, -20 બરાબરમાં 180. મોટી સંખ્યા માઇનસમાં છે એટલે આન્સર પણ માઇનસમાં. 20 માઇનસમાં છે, સામે મોકલી દેશો. શું થઈ જશે? પ્લસ 180 પ્લસ 20 શું થઈ જશે? 200 10x 10 ગુણાકારમાં છે, સામે જશે ભાગાકારમાં. તો 200 ભાગાકારમાં 10. 0 0 કટ. x બરાબર શું મળી જશે આપણને? 20 અંશ. x બરાબર 20 અંશ મળી ગયું. તો પ્રથમ એબીડી માટે એબીડી બરાબર 8x - 30 અંશ. 8x ની જગ્યાએ 20 માઇનસમાં 30 અંશ. 8 દુ 16 160 અંશ થઈ જશે. માઇનસમાં 30 અંશ છે, 160 માંથી 30 જાવે 130 અંશ. શું મળ્યું? આ ખૂણો એ બી ડી. બીજો ખૂણો એબીસી માટે ખૂણો એબીસી શું આપેલું છે? 2x + 10 અંશ. 2x ની જગ્યાએ 20 + 10 20 દુ 40 અંશ પ્લસ 10 અંશ. 40 ને 10 50 અંશ. આ કયો ખૂણો મળ્યો? ખૂણો એ બી અને સી. આની સાથે આપણા સેક્શન બી નું આખું સોલ્યુશન સંપૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો. આના પછી સીધી જ ચાલશે સેક્શન સી અને તેના પછી સેક્શન ડી ની. તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો. સૌ પ્રથમ અસાઇનમેન્ટનું સોલ્યુશન તમને આ ચેનલ પર મળશે. તો અમારા ચેનલને લાઈક કરો, સપોર્ટ કરો અને પોતાના વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દો. ઓકે મિત્રો, ત્યાં સુધી જય ભારત, જય ગુજરાત.